અસ્સલામુઅલૈકુમ। હવે આજે આપણે આગળ જો ધોરણ 9 ની અંદર કે જે 10મું પ્રકરણ છે, બરાબર, 10મું પ્રકરણ છે હેરોનનું સૂત્ર, તે ચાલુ કરીશું। તે એમાં આપણે પ્રથમ તો શું જોઈશું કે હેરોનના સૂત્રની અંદર બે મહત્વના સૂત્રો છે કે એક સૂત્ર છે અર્ધ પરિમિતિનું સૂત્ર, બરાબર। અર્ધ પરિમિતિનું સૂત્ર કયું છે તો કે s બરાબર a વત્તા b વત્તા c અને ભાગ્યા 2, બરાબર। અને જે આપણે મેઇન જે ભણીએ છે હેરોનનું સૂત્ર, તો હેરોનનું સૂત્ર કયું છે કે હેરોનનું સૂત્ર શોધવાનું તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું છે તો કે વર્ગમૂળમાં s કૌંસની અંદર s ઓછા a, બીજી વાર કૌંસની અંદર s ઓછા b અને ત્રીજી વખતે s ઓછા c, બરાબર છે। તો હવે આપણે આ પહેલા દાખલાની શરૂઆત કરીશું, બરાબર। તો પહેલા દાખલાની રકમ છે, તો પહેલા દાખલાની રકમ શું છે કે જેની બાજુની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ અહેડ એમ લખેલ છે, તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો। જો તેની પરિમિતિ 180 હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય, બરાબર। તો આ પ્રશ્ન હતો, હવે આપણે એનો જવાબ જોઈશું, બરાબર। હવે આપણને કેવું કહ્યું છે કે સમબાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ એટલે શું કહેવાય કે જેની ત્રણેય બાજુઓ કેવી હોય, સરખી હોય, બરાબર છે। તો આપણે આ દાખલાની શરૂઆત કરીએ। તો જો અહીં આપણને પ્રશ્નની અંદર પરિમિતિ આપેલી જ છે, તો માટે લખીએ કે પરિમિતિ બરાબર 180। તો હવે પરિમિતિનું સૂત્ર શું છે તો કે a + b + c બરાબર 180। હવે જો આપણને કહ્યું છે કે પ્રશ્નની અંદર એવું કહ્યું છે કે બાજુ માટે a ધારતા, તો આપણે લખી દઈએ કે ત્રણેય બાજુ માટે a ધારતા, તો કે a + a બરાબર 180। હવે તો 3 વખત a છે, તો અહીંયા આગળ શું કરી દીધું 3a બરાબર આ 180। હવે આ 3a એ કેવો સંબંધ છે, 3a એ ગુણાકારનો સંબંધ છે। હવે બરાબરની પેલી બાજુ જશે, તો બરાબરની પેલી બાજુ જશે એટલે એ ભાગાકારમાં આવશે, તો આપણે લખીએ a બરાબર 180/3, બરાબર। હવે 180 ના અહીંયા આગળ આપણે અવયવ પાડ્યા છે, તો કે 60 × 3, તો 3 ગયો, તો વધ્યું શું આપણને a બરાબર મળ્યો અહીંયા આગળ 60। તો આપણને પ્રશ્નની અંદર એવું કહ્યું છે કે ત્રણેય બાજુઓ કેવી છે, સરખી છે, બરાબર। જો આપણને a 60 મળ્યો હોય તો b પણ આપણો કેટલો થાય 60 અને c પણ આપણો થશે 60। તો માટે અહીં લખી દીધું, માટે b પણ 60 છે અને c પણ કેવો છે 60 જ છે, બરાબર। હવે દાખલાની અંદર આગળ જોઈએ તો અહીંયા શું કહ્યું છે કે અર્ધ પરિમિતિ, બરાબર, અર્ધ પરિમિતિ। તો અર્ધ પરિમિતિ શોધવાનું સૂત્ર જે આપણે પહેલા જ લખી દીધું છે, તો અર્ધ પરિમિતિ શોધવાનું સૂત્ર શું છે તો કે s બરાબર a + b + c ભાગ્યા 2। તો હવે જો a, તો a ની કિંમત આપણને શું મળી છે તો કે 60, બરાબર। b, તો b ની કિંમત પણ આપણને અહીંયા 60 મળી છે, અને c, તો c ની કિંમત પણ આપણને અહીંયા 60 મળી છે। તો માટે અહીંયા લખી દીધું છે આપણે કે 60 + 60 અને આ ભાગ્યા 2, બરાબર। હવે જો 60 + 60 + 60 બરાબર થયા આપણા 180, એના ભાગ્યા 2। હવે 180 ના અવયવ પાડ્યા 90 × 2, તો જો આ 2 ગયો, આ 2 ગયો, તો s બરાબર આપણને મળ્યો 90, બરાબર। s ની કિંમત શું મળી છે, s ની કિંમત મળી 90। હવે આગળ જોઈએ આપણે જે હેરોનના સૂત્ર પ્રમાણે જે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તે જોઈએ। તો જો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર, તો કે હેરોનના સૂત્ર પ્રમાણે હેરોનનું સૂત્ર કયું છે તો કે વર્ગમૂળમાં s કૌંસમાં s ઓછા a, પછી કૌંસમાં s ઓછા b અને પછી કૌંસમાં s ઓછા c, બરાબર। તો હવે જોઈએ જો s, તો s ની કિંમત આપણી જોડે શું છે તો
તો કે f ની કિંમત 90 એટલે અહીંયા આપણે લખી દીધી 90 બરાબર હવે કૌંસ કરીને આ પાછો s આવે તો f ની કિંમત 90 પછી ઓછા ઘાત અને a તો a ની કિંમત આપણને અહીંયા મળી છે તો a ની કિંમત કઈ છે 60 તો અહીંયા આપણે લખી 60 બરાબર હવે આગળ જોઈએ પછી કૌંસની અંદર s તો f ની કિંમત શું છે તો કે 90 અને b ની કિંમત તો b ની કિંમત પણ છે 60 અને c આગળ જોઈએ તો કે s f ની કિંમત 90 અને c ની કિંમત છે 60 બરાબર હવે આગળ જોઈએ તો વર્ગમૂળમાં જો હવે આ 90 ના અવયવો પાડ્યા આપણે શું કરીશું 90 ના અવયવો પાડ્યા છે તો 90 ના અવયવો કયા પડ્યા તો કે 30 તારી 90 બરાબર હવે આગળ 90 માંથી 60 જશે તો કેટલા વધ્યા તો કે 90 માંથી 60 જશે તો 30 વધ્યા એવી રીતે બીજી બાજુ આ બાજુ 90 માંથી 60 જશે તો પણ કેટલા વધ્યા તો કે 90 માંથી 60 જશે તો પણ 30 વધ્યા અને આ ત્રીજી બાજુ તો કે 90 માંથી 60 જશે તો પણ 30 વધશે બરાબર હવે શું કરીશું કે હવે આપણે આ વર્ગમૂળમાં જે બે વાર જે સંખ્યાઓ લખેલી હશે જેનો વર્ગ થતો હશે જે પણ સંખ્યાઓનો વર્ગ એટલે કે બે વખત લખેલી હોય તેને આપણે તે સંખ્યાઓને આપણે વર્ગમૂળમાંથી બહાર કાઢીશું તો અહીંયા કઈ શું છે જો આ એક 30 છે આ બીજો 30 છે તો આપણે એને આ એક વખતના 30 ના વર્ગમૂળમાંથી બહાર કાઢી લીધો પછી એવી રીતે જો અહીંયા મેં ગોળ કરીને બતાવ્યું છે તો કે આ એક વખતનો 30 અને આ બીજી વખતનો 30 એટલે પણ આ બે 30 ને પણ અહીંયા આગળ મેં બહાર કાઢી લીધા તો વધ્યું શું તો ફક્ત ને ફક્ત વર્ગમૂળમાં આ 3 વધ્યો બરાબર તો આપણે આ 3 એ વર્ગમૂળની અંદર 3 ને લખી દીધા હવે આ 30 ગુણ્યા 30 30 ગુણ્યા 30 એટલે શું થયું 30 નો વર્ગ જો 30 નો વર્ગ તમને આવડતો હોય તો સારું 30 નો વર્ગ શું થાય તો કે 900 થાય બરાબર સોરી 90 નહીં થાય 30 નો વર્ગ થશે 900 પણ જો ના આવડતો હોય તો તમારે ગુણાકાર કરવાનો અને ગુણાકાર કઈ રીતે થાય તો કે જો આ રીતે પણ કરી શકાય ગુણાકાર તો કે 3 અને આ 3 તો કે 3 તારી આ 9 લખી દીધા અને પછી આ એક શૂન્ય અને આ બીજું શૂન્ય એમ કરી અને અહીંયા આગળ આવી ગયા 900 બરાબર અને વર્ગમૂળમાં આયા 3 સેમીનો વર્ગ બરાબર આ દાખલો છે તમે જોઈ શકો છો બરાબર આપણે આ હેરોનના સૂત્રની અંદર પહેલા નંબરનો દાખલો પૂરો કર્યો અસ્સલામુ અલૈકુમ video